હવે બેસો પાછા. મારું છે તમને એક કે તમે આટલા લાંબા વાત કેવી રીતે મેનેજ કરો. બીજું સવાલ કેમ કરો કેટલી મહેનત કરી પહેલાના તગડીને નહોતા ઝઘડાવ્યા લઈને ફરતી 5-6 વર્ષની થઈ ત્યાં એક જ પ્રોબ્લેમ છે બહુ મહેનત. હજુ બી એટલું વજન છે. આટલા સારા વાળ છે કે કઈ હરકત નથી કરવાની. નથી થોડા ઓછા હમણાં બહુ વધી ગયા. તમારી વાત તો સારી છે, સરસ રાઈટ છે કે આટલા સારા વાળ એનો કટ કરે. કારણ કે ભાભી આ રેર છે, આ બધાના ના હોય. ન જોઈ ને અમે તરસી આવવા વાળા વાળ નો વધે લાંબા પૂતળા થાય બાકી વ્રત ન આવે. હમણાં કે દસ્તી આગે બોલાવ દસ્તી નહીં કહો દસ્તી ના કાપી નહીં ખાવ હવે બોલ છે ને બોલ પાછો મળશે જ નહીં. ખુશી અંદર નથી હા હું આવી જાઉં. અહીંયા પણ જોવા તો આવે ને, નો કપાવાય તો કાંઈ નહીં. વચ્ચે એટલે જોવાની આવતી આ કોઈ નવરું નથી બેઠું કાપવા. થાકી ગઈ એમાં રમતા હોય તો એટલે મોટા ભાઈ ચાલો એમાં કે દ્રષ્ટિ ન ખાલી આપણા મોઢામાં
તો ગ્રોથ મારાથી વધારે લેન્થ ભલે ઓછી એની જ બેન છે. એમની આના કરતા બી વધારે ગ્રોથ છે. Yes. શું ખાવ તમે? કાંઈ નથી ખાતી ને એટલે મમ્મીએ કેર કરેલી મમ્મી પણ ઘેરનું તેલ ગરમ કરે અને ઠંડુ કરે પછી નાખી દે. હવે આ તો મોટી થઈ ને બગડી ગયા, નાની હતી ત્યારે તો બહુ મસ્ત હતી, એકદમ સિલ્કી ને સ્ટ્રેટ ને મસ્ત. બે ચોટલા વાંચતા ને સ્કૂલમાં તમારા મમ્મીના બી સ્ટ્રેટ હશે, રાઈટ? આમાં બધાને સ્ટ્રેટ જ છે. થાકી જ જાઉં ને. મામા આવ્યા ને એટલે વળી ચગી પાછા બાકી હમણાં ત્યાંથી જવાનું એમાં ખુશી મસાજ નથી ને? ખુશી વચ્ચે કરતી હવે નથી આવે. અમે કોઈ નથી બહાર જા. એકલી બેસ બેન મૂકી આવ. અમે કેમ જાય બીકે નહીં લાગે. કાંઈ ન કરે, હું કરે. જા. જા મમ્મી દરવાજો ખોલો હોય જાય. જા છોકરી હોય ને તો એને ખોલો. કાઢ નહીં તો કઈ છે? હા છોકરી લઈ લે. ફીટ ફીટ રહે એને. કઈ કમર નથી, કઈ ઢીલું નથી. કમર કાઢવાને હતો ને હવે ન કાઢે ના ના કે નવો લેવાનો બીજો બદલાવાનો આવજો. બીજો મોટો લઈ લેવો આપણે કે શું લાવ્યું? અહીંયા તો ખુશી ચોવી તો ને રેગ્યુલર ના ખબર બધાની લેન્થ વધી ગઈ એટલે 26 માં જાઓ. રેગ્યુલરના 22 છે. રેગ્યુલર પેલા 22. 24 ઓલો ચડ્ડો હે 24 નો કેટલી શોર્ટેજ થઈ ગઈ જીન્સ વાળો જો ને. હા. એટલે 26 લેવા પડે. દર્શકની જેમ height વધશે, કપડાં હા. ફાટશે નહીં પણ આ ઓલો ચડ્ડો લાવી બ્લુ વાળો 26 વાળો લાવી ત્યારે એટલું આવ્યું. કાલ સવારે જ વહી જાય કામ કરે. હા, હું એમ જ કહું, રાંધી લઈ જાઉં. થોડું ઘણું તો મમ્મી કરી લે. ઈ તો પછી આમ કરે. રોટલી બનાવી લેવું. તેથી અમારે જાવું તો તમે કરી લીધું. ખાયા દસે નીકળીએ પણ બપોરે 2-2:30 વાગે ને તો વાંધો ને આવી સીધું ખાવાનું જ રહી. ખાવા વાળાને પૂછીએ જા બીજું હું તો હવે લોચો તમે કાલે ના પાડી. કાઢે ને એમ તો કાઢને હા આખી છે ને એ જોડામાં 26 હોય ને એટલે હાથ પડે. પછી બારે રે તમે કામે તો આપણે માંગવા મને માગવા આવી જશે મને ફોન મારે જોઈએ છે ખબર જ છે ખોટો છે જેટલું મને ગમે જાજુ. હા બસ શું બોલ બેટા ના પણ રેકેટ લાવ્યો છું, રેકેટ રમો. હવે હું જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી ઉપર નહીં કરતા. કાંઈ આપણે બીમાર છે. કઈ લેવું થાય? મમ્મી જવા કીધું હકી જાને કામ આવી જાઓ મમ્મીને
ઈ કાઢે ઈ છોકરી બાયડે કરે છે ઈ રામનગર લઈ લે મને મને જો બેસન ડિઝાઇનમાં ભલે ને આ 30 વર્ષની. તૂટી 32 વર્ષની. તો ચાલે ને વિશાલ કરતા મોટી ન થાય ને કેટલા વર્ષ વિશાલમાં 31 હે કે એટલું છે વિશાલ 30 નેવુંમાં છે આ છોકરી. હે? હે નેવુંમાં છે. એમાં તો 34 વાર નહીં, 90 ની 92. લેવો બાણું 92. લેવો એટલે 34 મારા તો જેટલા વિશાલમાં 93 એટલે 1 વર્ષ મોટી થાય હમ. એટલે ઈ તો મેં પહેલા જોયું હતું. પણ હારી હે કોનું હે કોને છે, હતું બધી હે હારી નથી. અને ભાઈ છે ને અક્ષય એની માસીજીનો છોકરો, અને ભાભી હે ને એની માસીની છોકરી. અહીં તો મને ખબર અક્ષરભાઈ તમારે એની માસીજીની છે. પણ એના આપણે તૂટી ગઈ એ ખબર હા, એક વાર પાછું તૂટેલું એટલે મેં ઈ ખબર હોવી જોઈએ એમ એના એ તો હવે અક્ષયને પૂછે તો અક્ષય હાલ તપાસ તો ઘણી કરી આવે હા પછી ખબર ને અલ્પેશ બની ગયું સે કાઢો હા દ્રષ્ટિએમાં દ્રષ્ટિને નથી વાપરે થોડુંક નીચે કરી દો. સંવાળી નહીં લખતી ફેશન ડિઝાઇનનું જ કરે ને ફેશન ડિઝાઇનર છે સંપન્ન હાઈટમાં તો પાછી એવો છે વ્યવસ્થિત જ છે હા બરાબર અને મારા જેટલી પતલી હા 45 કિલો મારું 45 પતલી જ છે પતલી ને હાઈટમાં ઓછી છે તમારે જેટલી હાઈટ હશે ફેશન ડિઝાઇનર હે તો પછી તો હોય જ ને હે એવી દેખાય પણ બહુ હારી ઈ તો ફોટો નો ઓલો ફોટો ગયો ને તમે એમાં તો અચડી ન થાય બાયોડેટામાં જો આ મને નો ગઈ અલ્પેશ હાઈરા હાલે લાંબુ મોટું હોય ને અલ્પેશનું લાંબુ મોટું છે અને અલ્પેશના કોઈ દિયા નહીં એટલે હલાવી કરે બિચારા કોઈ નો હા કરે વિશાલ બિચારો કાંઈ પણ ટાઢો હોય. વિશાલને તો હાવ ખાવી હોય એને તો હાલે જ નહીં ફેશન તો અચડી નો હાલે હમ એ તો મોડું થાય પપ્પા હોય છે. એટલે તમારા પપ્પા મોટા અમે છે ને સંપન્ન હોય તો તમારા મોટા ઓળખે ને તમારા પપ્પા પપ્પાએ ઓળખી નહીં રહ્યા નથી ને બહુ અહીંયા જ રહી ને લોકો ગામમાં. ગામ ને ગામ છે શું કહેવાય એકદમ મને ખબર ને માસી લોકો ઘરે માસી લોકો અમે લોકો રહેતા ને અહીંયા અમે શેરીમાં સરસ ઓળખતી છે પૂછી જો પેલા માસીને પૂછવું પડે કે એમને શું કર્યું તે મને લાગે એ તો રાજુ એવું બેઠા છે કે હવે હા પૂછો તો માસી મને કહ્યું હા તો એટલે સાહેબ પડાવી તો બાયોડેટા પછી મોકલેલા હારા હારા કપડાં મેં મને બનાવી લેવા રાખી મેં ડિપ્લોમા ભણેલી છે ને ફેશન ડિઝાઇનમાં હા એવું હોય ના હોય ફોટા હારાનું આવે છે દેખાતા હોય હા હા એટલે તો કોઈ બાયોડેટા બી ઓળખે ને કે નહીં જો અલગ અલગ ફોટા છે ને જો આ ફોટા હારી લાગે એમાં છે ને એકાદ કાળો વાળો એમાં હારી દેખાય. હા, એમાં હારી લાગે એટલે બહુ અમુક હોય ને આ એ જે સૂટ બાકી આ માં ડ્રેસ ડ્રેસ પહેર્યા એમાં આમાંય ન થાય તમે તો હવા ગરમ દેખમાં તો હવા ગરમ આમાં તો અચડી ઓલું લાગે આમાં બાય બાય જાય. ખોટો ખોટો હા બાયમાં ડેટામાં ખોટો ખોટો છે વ્યવસ્થિત મૂકવું ઊંધિયા કેટલામાં મળે બેન? 20 રૂપિયાનો જે ડબ્બો 20 જ છે. રૂપિયાનો. તમે 50-60 ના તે દિવસે આપણે એમ ન કહેતા કે નીચે મળતા તો અહીં 50 હા, 20 જ લઈએ. નેક્સ્ટ ટાઈમ આવજો 5 એટલે 100 રૂપિયા એટલે બધાને શું ગાઉન પીધું. હમણાં ઓલા કાઢી નાખી ના આવે તો ચાલે. એ હાલે, સારું બધું કાઢી કેટલા મળે? 20 રૂપિયા શું ખોટું? ખોટા. હા લાગે હાવે એક ખર્ચા બરોબર
એ તો આવવાનું છે. આજમાં પડી ગયા. પછી આવે ને પહેલી તારીખે 7 તારીખે જવાનું. આવે ને પાછી જાવ પાછી. પાછી જાવ વેકેશન પડે પહેલી તારીખે તો પહેલી મે પડે વેકેશન 1 થી 7 ની. શનિ રવિ આવે હાલે બધું આવતું નહીં. હાલો પણ મેં નહીં હોઉં હવે actually હા, આવી જાય આવી જાય કારણ કે આ હાલો final છે. દિવસે આવી જાવ પછીનો birthday થઈ જશે. હાલો જઈએ. બાતો 29 મારી weekend છે ને રિટર્ન 30 તારીખે આવી જાય શનિ રવિ આવે તો અમારે મેળ પડે ને તો આવી જાય શનિ રવિ જ છે કદાચ કેમ કે ના શનિ રવિ પહેલી તારીખ તો મંગળ. વચ્ચે આવે છે. મારા લગ્ન છે ને ઈ મંગળ બુધ એટલે ગુરુવાર શુક્રવાર આવી શકે ગુરુ શુક્ર અમારે કોને લગ્ન અત્યારે? દેશમાં જવાનું કેલેન્ડર ગોતે ચૈત્ર છે. મહિનો. આ વૈશાખ 29 26 તારીખે જવું ગુરુવારે પહેલી તારીખ છે. એટલે ઉપરથી જ ખોલી ગયું. એપ્રિલ મે માં જવાનું. તારીખ ને શનિ રવિ. ગોઠન બટેલ શનિવાર છે. શનિવારે ગુરુ શુક્ર આવે હા, ને શુક્રવાર શુક્રવાર રાત્રે અને શુક્રવારે સાંજે કોઈ બિલાડીઓ બેસી હા, જાય. શનિ રવિ સોમ રવિવાર સાંજે નીકળી ગઈ. ચાલે, સોમવારે એક પાછું આવવાનું. આવતું જ નહીં. સોમવારે આવી ગયા હોય ને અમારે તો ગોઠન જલસા પડી જશે. ચાલો નક્કી કરીને બુક કરી નાખો. બુક કરી નાખો તો કે બહાર જઈને રોહિતભાઈ રજા નહીં આવે. નહીં, 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 નહીં. ન આવે વહેલો શનિવાર છે. શનિવાર ઓલો હે ને પાછું તમે આવી જાઓ ત્યારે. હા પહેલો 29 તારીખે અહીં બેસી જાવ પાછું લગ્નના દિવસે 30 તારીખે બુધવાર. 30 તારીખે હા આવી જાય તો પછી તો ગુરુ શુક્ર હા ચાલો 2 દિવસ પછી આપણે આટો લઈ આવી. હિસાબ કરી નાખી થોડું પછી હા, આપણે પછી જઈએ. તારી રાહ જોઈ બેઠા પણ તે દી જ કાઢી. હા મમ્મી 2 દી થી ગોદડું થોડું એક આજે એક નાખ્યું હતું કાલે એક નાખ્યું હતું. આગળનું ધોયું હે ને હા હવે કાલે કરી નાખી તો એ થાય. એકલા કપડાં ધોતા એટલે પહોંચી જ ન હોય. ન ચાલે ને, હા. મારું કામ કરું ત્યાં તો ધોવાઈ ગયા થોડાક. થોડા ધોવાય છે. કાલે ઓલું કરી નાખી તો ચાલે કાલે લગભગ હવે આમ જવું પણ આ આવું હોય, મારી પર નથી ધોવું. મોટી બની ગઈ હતી. કામ ગામ ખેડાઈ વખે. થોડી મોરી હોતું કે થોડું વહેલું રજા આવે ને બધી તો પહેલી તારીખે પાછા આવે. પડદાની તો મને બહુ ઉતાવળ નથી. પછી થોડું કઈ તો વાંધો નહીં તમારે ખાલી પડદા જ બાકી. તમારે આપણે ડસ્ટિંગ વ્રત કરી નાખો ને મંગળવારે ભીડ હોય છે. કાલે આમ ફરવા મજા આવે. કામ સવારે જ બનશે સવારે જ જાય તો 2 વાગે આવી જાય. હા ઓલા વખતે અમે ગયા તો સાડી કામ સારું પડે સાડી બી રંગ ઉતરી ગઈ છે. પણ એ લોકોએ પહેલા કીધું હતું ને એટલે અમે લઈને રાખી દીધું એમ કે એ લોકો કહે ને તો કે કરી નાખી તો પછી વળી કાં લેવા જવું એટલે એમ કરીને લઈ લીધું રોકડા દઈ પણ ઓલો ઓઢાડવી હતી એના પપ્પાએ કે આવું હકું ડકું છે તો બધું સાડી હા ના હા. પણ ઓઢાડવી હતી ને એટલે સારું થઈને લઈ લીધી ના પછી ઉઠાડી હવે કાંઈ થાય નહીં હવે કાંઈ નહીં તો બે ટીવી ગોપાલ નથી લીધી. હા માં તો ઓલામાં હતી પણ હારી નો નીકળી કા સેકન્ડ નીકળી. સગુનમાં જોઈતી હારી હતી પણ નહોતી જેને કુર્તી લેવા જવી, જે ડ્રેસ લેવા જવા, 2 ડ્રેસ વાળી લગ્નમાં પહેરવા થોડી ચણમાં ભેગી. પૂરી પૂરી શાંતિ. કેમ? સાડી ની પૂરી પૂરા થઈ ડ્રેસ કાઢી લે. ગયા. સગુનમાં તો કેટલા મોંઘા. પીપલ્સ નારાયણનગર ગયા. હા, પ્રતાપના ક્રમ બી હારા મળે હા અહીં નારાયણનગરમાં હોય છે, તો બબે કંઈક કે નવું જોવાનું. નકર અહીંયા સગુનમાં ઠીક. જવાનું. સગુનમાં આવે નથી જવાનું. અહીંયાનો જ અહીંયા લઈ જવું નકર પછી. પીપલ્સ હા. એમાં ઓલી કેવું નામ? એમાંથી લઈ જાવું હોય જવું. ત્યારે કહી દે ને મમ્મીને ઘરે ક્યાં હોય. હા હા એ જ. હા, એ તો તમે જાઓ ને. ગાડી તો છે એમ કીધી જાઓ ને કાલે. હારે જ ઘરની સાફ કરવાનું કાલ જઈને શું કરવાનું? બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ થઈ જાય એટલે થઈ જાય ને પછી તું કાલે લઈ જાઓ ને ઘરે મમ્મી જે ઘરે હોય ને. આવતી રહે મારા ઘરે તું ઘરે બંને ખુશી રાખ એમ ઘર સાફ કરી. હા હારામ હારું અમારે ધ્યાન પડે. મોટું કામ થઈ ગયું. ઘર બધાને હલે આવું નહીં. ફટાફટ થઈ તો જાય થઈ જાય. નીચે રમતી જ લો. વહી ગઈ ને કાપડ નીચે. અહીંયાથી તો નથી દેખાતું. નીચે પાર્કિંગમાં હા અહીંયા તડકો ન હોય ને એટલે. એમાં આ રમે વહી ગઈ ને નીચે ક્યાંની રહેલું નથી કે મોટા દસી નચી તો દેખાય ને તો ઈ ત્યાં અહીંયા જઈશું. મોબાઈલ જાય મંદિરનું માં અહીંયા બેઠી હોય અહીંયા રહેજો હવે દેખાય દૂર જોયું ઓલું આડું આવી ગયું અહીંયા લેજે ટિકિટ ગાડી બુક કરાવો મળશે ને.
નક્કી કરી આ સારું ગમે છોકરાને મમરી નહીં શીખી શકે. સારું પડે. રમવા દે ને અંદર રમતા જ હોય છે. છે ઉપર તો કેટલા બોલ પડ્યા છે મંદિરની ઉપર મોટા લોકોને ન રમે. પછી તો અહીંયા જ પડ્યા બોલાવે બાકી બધો ચડે ને એટલે કોઈ એક problem બે ત્રણ ચાર પાંચ હા 3 તો આ બંધ બીજા બંધ 5 ધૂળ શું છે, ધૂળ. ઓછું થાય અમે વરે મંદિર પ્લેટફોર્મ તો મસ્ત બની ગયું. ઊંચું કર્યું હે બહુ ઊંચું છે. ઊંચું સારું કર્યું. સોસાયટી સામે વાળા સ્વીટ સ્વીટમાં છે આમ અમારા સામે શું બનાવે? મંદિર પેલો કઈ મંદિર અમે બને એટલે પ્રભાવ જતી ને. ના રે દુકાન તો બાજુ જગ્યા જ હતી ગેટ પાસે છે દિવાલ તોડી દીધી હે મેં તો બધે કરી નાખ્યું. હવે સોસાયટી પેલા મંદિર થઈ ગયું, પછી સોસાયટી બની. પણ હોવું જ ને પણ સારું પડે બધે જવાનું હોય. હા અમારે જો એમ હતું ત્યારે મંદિરે જવા બીજે જવું પડે અહીં જ ને આ તો અહીંયા સોસાયટી ગોપી નાખવાનું મંદિર હે ગોપી નાખવાનું કારણ કેટલો ફાળો આવ્યો ખબર મંદિરમાં તેલ ચડાવવા ગયા હતા 2 જણાના નામ લીધા એ બધા એક 11,000 આપ્યા એક 21,000 અહીંયા તો આવે જ છે ને અહીંયા તો અમારે નવરાત્રીમાં ચડાવો ફૂલ થાય. હવે નવ નવ તેલ ચડે ને તે 11,000 ની બોલી લાગી એક 21,000 બાંધી આખા દિવસમાં કેટલી એ તો 2 થયું બીજું તો કેટલું કેટલું થયું? અહીંયા તો આવે જ છે ને પણ બહુ આવે માને જ છે મળવાનો પટેલિયા જ છે ને જમણવાર આવે ને પણ એમાં હે ને 80% પટેલિયા જ છો. અમે વેચાઈને બધા એટલા મહિના ને જેમ ગયા ને તેમાં પેલા પટેલિયાને જ ભેગા કરાવતા. પછી વેચાણા નહીં ને ગુજરાતી લોકોને દેતા. પછી આખી બિલ્ડિંગ આવી છે જવાલાના ગોપીનાથ વાળા છે બધા. ગોપીનાથ. આ જવાનું ચાલુ કર્યું તો હાલ તો મમ્મી લોકો ગયા હતા, મમ્મી પપ્પા બોલતા હે? લાડુ હતો કે ભજીયા હતા આટલા બધા એમાં તો જ્યાં હતા એટલા બધામાં મોચાની ભજીયા ને વડા હતા. આટલા